નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મિહિર સર છે. આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. આપણે પાછળના લેક્ચરમાં અમુક એક્સપેરિમેન્ટ જોયા હતા, એના ઉપરથી આપણે થોડીક સાબિતી મેળવેલી હતી કે ડીએનએ આપણા શરીરમાં આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. તો કે એક્સપેરિમેન્ટ કેવો હતો? તો કે હર્સી અને ચેઝનો પ્રયોગ હતો, પરાંતરણનો પ્રયોગ એટલે કે ટ્રાન્સડક્શનનો પ્રયોગ હતો. તો આપણે હર્સી અને ચેઝના પ્રયોગથી આપણે શું ખબર પડે? તો કે હર્સી અને ચેઝના પ્રયોગે આપણે દર્શાવી દીધું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તશે. આ વાતથી સાબિત થઈ ગયું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તશે. આને પ્રૂફ આપી દીધું. પરંતુ મેં ત્યારે વાત કરેલી કે અમુક વાયરસ અને અમુક જે બેક્ટેરિયા હોય એમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે ન વર્તતું હોય, તો એમાં આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તશે? આનુવંશિક દ્રવ્ય જેવું બીજું કોણ બંધારણ ધરાવે? તો કે આરએનએ. તો કે આરએનએ બીજું આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. આરએનએ બીજા આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે તો એમાં બીજા કોનો સમાવેશ થાય? તો કે ટીએમવી એટલે કે ટોબેકો મોઝેક વાયરસ. એ જે છે ટોબેકો મોઝેક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ હોય, એમાં ડીએનએ ની હાજરી જોવા નહીં મળે. કારણ કે આ સજીવ છે, આ સજીવમાં ન ગણાય વાયરસને, પરંતુ આ જે છે ઓર્ગેનિઝમ એ ખૂબ જ નિમ્ન કક્ષાનું ઓર્ગેનિઝમ છે ટીએમવી. એના કારણે એમાં આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. તથા ક્યુબી બેક્ટેરિયોફાજ આ જે છે ઓર્ગેનિઝમ એ પણ આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ ધરાવતું હોય. તો હવે આરએનએ શું કામ આનુવંશિક દ્રવ્ય તરીકે ના વર્તી શકે? તો કે આપણે અગાઉ પણ વાત થઈ હતી, કારણ કે આ સ્ટેબલ નથી. અને ત્યારે પણ એક લાઈન કીધી હતી કે ડીએનએ ઇઝ મોર સ્ટેબલ ધેન આરએનએ. એવી સ્ટેબિલિટીના કારણે જ આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ વર્તી શકતું નથી. તો શું કામ સ્ટેબિલિટી નથી ધરાવતું? એવું શું કરતું હશે? તો કે જે આરએનએ છે એ સ્પ્લાઇસિંગની પ્રક્રિયા એટલે જોડાણ કરતામાં કામ કરતું હોય, ઉત્પ્રેરક અણુ એટલે કે ઉત્સેચક તરીકે કામ કરતું હોય. કોઈ પ્રક્રિયા હોય એનો વેગ વધારવામાં આપણા શરીરમાં જૈવિક અણુમાં આરએનએ કોઈક વાર ઉત્સેચક તરીકે પણ કામ કરતું હોય, કોઈક વાર સંદેશાવાહક તરીકે કામ કરશે, કોઈક વાર અનુકૂલક અણુ તરીકે કાર્ય કરશે. હવે આવા અલગ અલગ કાર્ય કરવાના કારણે એ આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે નહીં. શું કામ? કારણ કે કાર્ય બહુ જાજા કરી નાખે, સ્ટેબલ નથી. કોઈ વસ્તુમાં ફોકસ રહેવું પડે. એ ફોકસ નથી આનુવંશિક માહિતીનો સંગ્રહ કરવા માટે કે હું મારા પપ્પા જેવો જ દેખાઈશ. એવી જે માહિતી છે એ માહિતીનો સંગ્રહ કરવા માટે આરએનએ કામ કરશે નહીં, કારણ કે એ સ્ટેબલ છે જ નહીં. તો હવે ડીએનએ શું કામ સ્ટેબલ છે? ડીએનએ જો કોઈ દ્રવ્ય હોય એને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું હોય તો એની ખાસિયતો શું હોય? આનુવંશિક દ્રવ્યની ખાસિયતો તો આપણે જોઈએ. પહેલી ખાસિયત ગણાવી શકાય કે આનુવંશિક દ્રવ્ય હોય એ આનુવંશિક દ્રવ્ય એ જાતે સ્વયંજનન પામી શકતું હોય, અને સ્વયંજનન પામી એ પોતાના જેવું બીજું ડીએનએ, પોતાના જેવી બીજી પ્રતિકૃતિ ડુપ્લિકેટ બનાવી શકતું હોય. એટલે કે સ્વયંજનન, પહેલો પોઈન્ટ લખી શકાય. સ્વયંજનન પામી શકતું હોય, સ્વયંજનન પામી અને પ્રતિકૃતિ બનાવે પોતાના જેવી. ઓકે, આ એની ખાસિયતનો પહેલો પોઈન્ટ થઈ ગયો કે જે આનુવંશિકતા દ્રવ્ય માટે જવાબદાર હોય. આ ખાસિયતનો પહેલો પોઈન્ટ સંયોજનમાં એ પ્રતિકૃતિ તૈયાર કરશે. હવે એ રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. રાસાયણિક રીતે એટલે કે એના જે બંધારણ છે, આપણે ડીએનએ નું બંધારણ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. સૌપ્રથમ લેક્ચરમાં ન જોયું હોય તો જોઈ લેજો. કંઈ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો કે એમાં શું જોયું હતું આપણે, કે એમાં ફોસ્ફેટ હતું, એમાં ન્યુક્લિયોટાઇડ્સનું બનેલું હતું, એમાં અંદર જે ત્રણ મેઇન જે મોનોમરના સ્ટ્રક્ચર હતા એ કોણ કોણ હતા? તો કે એમાં નાઇટ્રોજન બેઝ હતા, ફોસ્ફેટ ગ્રુપ હતું, એમાં ડીઓક્સિરીબોઝ શુગર હતી. એ જે હતું એ રાસાયણિક છે, એ રાસાયણિક સ્થાયી હોવું જોઈએ. એમાં સ્થાયીતામાં કોઈ ફેરફાર પડવો ન જોઈએ. ઓકે, તો રચનાત્મક રીતે અને એની રચના જે ડબલ હેલિક્સ રચના હતી એમાં પણ કોઈ ફેરફાર પડવો જોઈએ નહીં. તો બીજો પોઈન્ટ શું લખી શકાય કે ડીએનએ જો આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું હોય તો આનુવંશિક દ્રવ્યની ખાસિયત બીજી શું? તો કે એ હંમેશા રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. રાસાયણિક અને રચનાત્મક રીતે એ સ્થાયી હોવું જોઈએ. ઓકે, હવે છે આ બે પોઈન્ટ થઈ ગયા. હવે ત્રીજો પોઈન્ટ શું આવશે? તો કે આપણે ઉદ્વિકાસ વિશે તમને માહિતી વધારે હોય કે ન હોય તો પણ તમને જરાક જણાવી દઉં કે ઉદ્વિકાસ જે આપણે પૃથ્વીનો જ્યારે જન્મ થયો, પૃથ્વી જ્યારે આપણે નિર્માણ પામ્યા પછીના અત્યારના સમય સુધી અમુક નાના નાના
ઉદ્વિકાસ કોન્સ્ટન્ટ ચાલુ છે. ઉદ્વિકાસ અત્યારે પૃથ્વીનો 6થો એપિસોડ ચાલી રહ્યો છે. ઉદ્વિકાસ કોન્સ્ટન્ટ ચાલુ છે અને કોન્સ્ટન્ટ ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં નાના મોટા ફેરફાર થતા હોય. એ નાના મોટા ફેરફાર થઈ અને સજીવ નવું એનું લક્ષણ દર્શાવતું હોય. સજીવ આગળ નવું લક્ષણ દર્શાવશે. આપણે પહેલા પાછળ વાંદરા હતા, પૂંછડીથી લટકતા, પૂંછડી અત્યારે ગાયબ થઈ ગઈ, લટકવાનું બંધ કરી દીધું, તો એ જે આપણું પૂંછડીનું લક્ષણ હતું એ આપણામાં હાજર નથી હવે. એટલે કે ધીમે ધીમે ઉદ્વિકાસના ફેરફારો ધીમા ધીમા હોય. એટલે આ ત્રીજો પોઈન્ટ લખી શું શકાય વાક્યમાં કે ઉદ્વિકાસીય ફેરફારો માટે ધીમી, ઉદ્વિકાસીય ફેરફારોમાં વિકૃતિ માટે ધીમી તકો પૂરી પાડતું હોવું જોઈએ. એટલે કે ધીમે ધીમે ફેરફાર થવા જોઈએ. હજારો વર્ષે, લાખો વર્ષે કોઈ નાઇટ્રોજન બેઝમાં કે અન્ય બંધારણમાં નાનો એવો ફેરફાર થાય અને નવું લક્ષણનો વિકાસ થશે. એટલે કે ઉદ્વિકાસમાં ધીમી, ઉદ્વિકાસ વિકૃતિમાં ધીમી તક પૂરી પાડતું હોય. અથવા તો વિકૃતિ લખી શકાય કે વિકૃતિ પામે. અમુક જે નાઇટ્રોજન બેઝ હોય કે જે ન્યુક્લિયોટાઇડ્સ હોય એ ખસી જાય, વિકૃત પામી જાય. ઓકે, કે પોઈન્ટ મ્યુટેશન થઈ જાય, ત્યાંથી એ ગાયબ થઈ જાય અથવા તો ત્યાં વધારે આવી જાય અથવા તો બે વધારે આવી જાય, એવું એક વિકૃતિ પામીને આ લખી શકાય કે ફેરફાર અથવા વિકૃતિ પામીને એને માટે ધીમી તક પૂરી પાડતો હોય ઉદ્વિકાસમાં. અને ચોથો અને લાસ્ટ પોઈન્ટ છે જે આનુવંશિક દ્રવ્ય તરીકે જો કોઈને વર્તવું હોય તો ખાસિયત માટેનો ચોથો અને લાસ્ટ પોઈન્ટ કે આ જે છે મેન્ડેલિયન લક્ષણો, મેન્ડેલિયન લક્ષણો છે એમાં જાતે અભિવ્યક્ત થતું હોવું જોઈએ. મેન્ડેલિયન લક્ષણોમાં મેન્ડેલિયન લક્ષણોમાં જાતે અભિવ્યક્ત થતું હોવું જોઈએ. એટલે કે શું આમ કઈ મેન્ડેલ લક્ષણ એટલે કે શું? જો કોઈ ઉદાહરણ આપું તમને છોડનું, વનસ્પતિનું ઉદાહરણ આપું તો કોઈ વનસ્પતિ, ઊંચી વનસ્પતિને ઊંચી વનસ્પતિ સાથે સંકરણ કરાવી અને ઊંચી વનસ્પતિનો જન્મ થાય. ઓકે, તો જે ઊંચાનો ગુણધર્મ આવ્યો, જે મેન્ડેલ લક્ષણ આવ્યું ઊંચાનું, એ ડીએનએ જાતે અભિવ્યક્ત કરતું હોય છે. એના માટે બીજા કોઈ અણુની એને જરૂર નહીં પડતું હોય. એટલે કે ઊંચું સંકરણ કરાવી અને ઊંચું જે આપને મળે છે સંતાન કે ઊંચી જે સંતતિ મળે આપણને, એ ઊંચી સંતતિ માટે એ ડીએનએ પોતે જવાબદાર હશે, બીજા કોઈ પર આધાર રાખવો પડતો એને નહીં હોય. કે જાતે અભિવ્યક્ત થતું હોય મેન્ડેલિયન લક્ષણોમાં. ઓકે, તો આ ડીએનએ ના એટલે કે આનુવંશિક દ્રવ્યના 4 ખાસિયતો છે જે તમારે 2 માર્ક માટે આઈએમપી ગણાવી શકાય. તો આ આટલું વાંચી લેવા, ટેક્સ્ટ બુકમાંથી એકવાર જોઈ લેવું. ઓકે, અને ફરજિયાત એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે. આ પ્રશ્ન તમારે ફરજિયાત પાકો કરી જ લેવાનો છે અને આગળના જે છે અમુક જે એમસીક્યુમાં પૂછાઈ શકે. હવે આ જે પેરેગ્રાફ છે તમે ટેક્સ્ટ બુકમાં, એની નીચે અમુક પેરેગ્રાફ આપેલા છે કે ડીએનએ અને આરએનએ. એમાં અમુક કહી શકાય તો એ ડીએનએ આરએનએ સરખામણી જેવું જ છે. તો કે કઈ રીતે? તો આપણે એક અમુક જોતા જઈએ. ઓકે, એમાંથી બધી જે મેઇન એમાં જે પેરેગ્રાફમાં છે એમાંથી બધી જોતા જઈએ. તો કે એમાં સૌ પ્રથમ ડીએનએ, આરએનએ અને પ્રોટીન 3 વચ્ચે માથાકૂટ ચાલતી હતી કે કોણ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તશે. ઓકે, આપણા શરીરમાં કયું દ્રવ્ય એ આનુવંશિકતા માટે જવાબદાર હશે. આ 3ની લપ હાલતી હતી, એમાંથી પ્રોટીનને કાઢી નાખતા હતા. પરંતુ ડીએનએ અને આરએનએ ગુણધર્મ આપણે દર્શાવતા જાય તો ડીએનએ અને આરએનએ આ બંને દ્વિકૃત થઈ શકતા હતા, એટલે કે ડુપ્લિકેશન પામી શકતા હતા. આ પોતાની જાતે એકમાંથી 2 થઈ શકતા હતા. વિકૃત થવાનો ગુણધર્મ ધરાવતા હતા. પરંતુ પ્રોટીન જે છે, પ્રોટીન વિકૃતિ પામી શકે નહીં, એટલે કે દ્વિકૃત થાય નહીં. પ્રોટીન વિકૃત પામશે નહીં, વિકૃતિ થશે નહીં. આ એક પોઈન્ટ જોતા જઈએ છીએ. આ એમસીક્યુ માટે તમારે આઈએમપી પોઈન્ટ જે બધા જણાવતો જાઉં છું કે ડીએનએ આરએનએ દ્વિકૃત પામશે, એટલે કે ડુપ્લિકેશન પામી શકશે, જ્યારે પ્રોટીન વિકૃતિ પામી શકશે નહીં. હવે આપણે જોઈએ કે ડીએનએ અને આરએનએ જે હોય એમાં અલગ અલગ આપણે એનો ગુણધર્મ જોતા જઈએ.
તો કે જે આરએનએ હોય અને ડીએનએ, ડીએનએ આપણું આનુવંશિક દ્રવ્ય છે જેમાં આપણે જેમ જેમ આપણી ઉંમર મોટી થતી જાય, ઓકે, કે આપણે જ્યારે બાલ અવસ્થામાં હોય, પછી આપણે કિશોર અવસ્થામાં પ્રવેશીએ, પછી આપણે વૃદ્ધ અવસ્થામાં પ્રવેશીએ, એટલે કે આપણી ઉંમર જેમ જેમ વધે, ઉંમર વધવાની સાથે આપણા આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે આનુવંશિક દ્રવ્યમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવવું જોઈએ નહીં, તો જ એને આનુવંશિક દ્રવ્ય કહેવાય. અને આરએનએ કાર્ય કરતું નથી એટલે આનુવંશિક દ્રવ્ય નથી. તો લખી શકાય કે ઉંમર વધવા સાથે આનુવંશિક દ્રવ્યમાં પરિવર્તન આવવું જોઈએ નહીં. ઓકે, ઉંમર વધવા સાથે આનુવંશિક દ્રવ્યમાં પરિવર્તન આવવું જોઈએ નહીં. નકર તો કેવું થાય કે આપણી ઉંમર વધતું જાય, એમ ડીએનએ બદલી જાય, તો આપણો પછી ચહેરો પડતો જાય, આપણા લક્ષણો બદલતા જાય, એવું ન થવું જોઈએ. એટલે જ એના કારણે જ કહી શકીએ કે આનુવંશિક દ્રવ્ય છે ભાઈ, આમાં હવે કાંઈ આગળ આવવું જોઈએ નહીં, હવે પરિવર્તન ન થાય. એકવાર ડીએનએ પણ આવી ગયું તો આવી ગયું, બસ. હવે પછી બીજો પણ શું લખી શકાય આમાં, કે હવે જે આરએનએ કે ડીએનએ બે આનુવંશિક દ્રવ્ય, એમાંથી આપણે સ્થાયી ડીએનએ આપણે સાબિત કરી દીધું. પરંતુ હવે રૂપાંતરણનો જે પ્રયોગ હતો, ગ્રિફિથનો પ્રયોગ, રૂપાંતરણનો જે પ્રયોગ હતો ગ્રિફિથના પ્રયોગમાં એને ઇનડાયરેક્ટલી કીધું હતું કે ભાઈ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. આગળના લેક્ચરમાં પણ વાત થઈ હતી, આ લેક્ચર જોયા હશે, તમને ખબર હશે કે ગ્રિફિથના રૂપાંતરણના પ્રયોગથી પણ એવું જોવા મળતું હતું કે ના ભાઈ, ડીએનએ છે આનુવંશિક દ્રવ્ય છે અને સ્થાયી છે. તો રૂપાંતરણનો પ્રયોગ, ગ્રિફિથનો પ્રયોગ હતો જે, એ પણ ડીએનએ ની સ્થાયીતા દર્શાવતો હતો. એ આપણે કઈ રીતે કહી શકીએ કે ડીએનએ સ્થાયીતા એ રૂપાંતરણના પ્રયોગથી આપણને ખબર પડે? તો આપણે એનો ગ્રિફિથના પ્રયોગના 4 સ્ટેપ હતા, એમાં આપણે ચોથો જે કેસ હતો, ચોથો કેસ યાદ કરીએ કે જેમાં મૃત એસ બેક્ટેરિયા, એટલે કે મૃત વિરુલન્ટ બેક્ટેરિયા જે કોઈ કોષને મારી શકવાની ક્ષમતા ધરાવતા હતા, અને તેની સાથે જીવંત આર બેક્ટેરિયા, એટલે કે રફ જે ડીએનએ આનુવંશિક દ્રવ્ય ધરાવતા હતા, કે જે નોન વિરુલન્ટ હતા, કે જે કોઈને મારી શકવાની ક્ષમતા ધરાવતા નથી. તો એને ચોથા કેસમાં શું કર્યું? તો મૃત એસ જે ગરમીથી મૃત કર્યા હતા, એને ગરમ કર્યા, જેના કારણે એ મૃત થઈ ગયા. મૃત અને જીવંત આરને બેને ભેગા નાખ્યા અને બંનેને સાથે નાખીને એના પ્રયોગ જોયો તો એમાં જોયું કે ઉંદર એનો મૃત પામ્યો હતો. તો એ શું દર્શાવે કે એમાં આપણે જ્યારે વાત થઈ હતી કે મૃત એસમાંથી પોલિસેકેરાઇડનું આવરણ આર પર ચડતું જાય, આર પર ચડે, જેને કારણે આર જે બેક્ટેરિયા છે જે રફ હતા, નોન વિરુલન્ટ હતા, એ ડખાડખીવાળા હતા, ભગવાનનું માણા હતા, એમાંથી એને કુંડા બનાવી દીધા. એટલે કે પોલિસેકેરાઇડનું આવરણ એનામાં ચડાવી દીધું, એના કારણે એ પણ બગડી ગયા. હવે તો શું કહી શકાય? ગરમીથી મૃત પામેલા હતા, ગરમીથી મૃત પામેલા હોવા છતાં પણ એ આવું એના ગુણધર્મ દાખવી શકતા હતા. તો લખી શકાય કે આના રૂપાંતરના પ્રયોગથી આપણે શું સાબિત થયું કે ડીએનએ એટલો બધો સ્થાયી છે કે એના ગુણ આપણે એને ગરમ કરતા, એને નષ્ટ કરતા પણ અમુક એના ગુણધર્મ રહી જ જાય. ઓકે, આ ચોથો કેસ યાદ રાખી તમારે આગળ વધવાનું છે. રૂપાંતરના ગ્રિફિથના પ્રયોગથી પણ આપણે ડીએનએ સ્થાયીતા જોવા મળે. પછી જોઈએ કે આપણે સૌ પ્રથમ લેક્ચરમાં વાત થઈ હતી, સૌ પહેલા લેક્ચરમાં જ્યારે આપણે ફોસ્ફેટનું, જ્યારે આપણે ન્યુક્લિયોટાઇડ્સનું બંધારણ જોયું હતું, ત્યારે મેં જે રિબોસ સુગર હતી, રિબોસ સુગરમાં શું ડિઓક્સીરિબોસમાં શું ફેરફાર હતો? તો કે રિબોસ સુગરમાં બીજા કાર્બન ઉપર એક વધારાનો OH જોવા મળતો હતો. હવે જો કોઈ આપણે સ્ટ્રક્ચર લઈએ, એક આખો ક્રિયાશીલ સમૂહ વધી ગયો તો એનું ક્રિયાશીલતા પણ વધી જાય. તો કે આરએનએમાં સેકન્ડ ડિગ્રી OH વધારે જોવા મળે, એટલે કે સેકન્ડ કાર્બન ઉપર એક OH વધારે જોવા મળે. હવે વધારો OH જોવા મળવાને કારણે એ વધારે ક્રિયાશીલ થાય. હવે જો વધારે ક્રિયાશીલ થાય તો વધારે કાર્ય કરશે, પણ આપણે શું, આપણે આનુવંશિક દ્રવ્યની વાત કરી તો આનુવંશિક દ્રવ્ય વધારે કાર્ય કરવું જોઈએ નહીં, નકર એનામાં વિકૃતિ આવતી જાય. તો આપણે વધારે કાર્ય નથી કરાવવાનું. તો આરએનએ નો પોઈન્ટ ગણી શકાય કે એના વધારાનું એક OH જોવા મળે, જેના કારણે એ ઓછું સ્થાયી થઈ ગયું. હજી એક ફેરફાર હતો ડીએનએ અને આરએનએમાં, કે ડીએનએમાં થાઇમિન જોવા મળતું હતું.
જ્યારે આરએનએ માં યુરેસિલ જોવા મળતું હતું. ડીએનએ માં થાઇમિન અને આરએનએ માં યુરેસિલ જોવા મળતું હતું. હવે આ પણ એક કેસ ગણી શકાય કે ડીએનએ વધારે સ્થાયી છે, કારણ કે થાઇમિન ને 5 મિથાઇલ યુરેસિલ તરીકે ઓળખવામાં આવે. હવે આ જે છે શું કામ, આ જે મુદ્દો છે એ સમારકામ પ્રક્રિયામાં જોવામાં આવે, જે તમારે નથી ભણવાનું 12મા ધોરણમાં. અત્યારે આપણે સ્ટેન્ડ બાયમાં આટલું યાદ રાખી લ્યો કે ડીએનએ માં થાઇમિન અને આરએનએ માં યુરેસિલ જોવા મળે, જેને કારણે એ સ્થાયીતા એની આરએનએની વધારે, આરએનએ સ્થાયીતા ઓછી થઈ જાય. ઓછી સ્થાયીતાને કારણે વધારે કાર્ય કરશે. ઓકે, આટલું તમે તમારા મગજમાં ફિટ કરી લ્યો. અત્યારે આ નથી જોવાનું આપણે, એક OH વાળું થઈ ગયું. હવે જોઈએ તો ડીએનએ વધારે સ્થાયી, આરએનએ સ્થાયી નથી, જેના કારણે અલગ અલગ કાર્ય કરશે. કયા કયા કાર્ય? તો કે એ સંદેશાવાહક તરીકે વર્તશે, આરએનએ સંદેશાવાહક તરીકે વર્તે, જોડાણકર્તા તરીકે વર્તે. પછી આરએનએ જે છે એ પોતે અમુક વાર ઉત્પ્રેરક અણુ તરીકે વર્તે. આરએનએ ઉત્પ્રેરક એટલે કે કોઈ પ્રક્રિયામાં ઉત્સેચક તરીકે વર્તતું હોય, સંદેશાવાહક, જોડાણકર્તા, ઉત્પ્રેરક. પછી અમુક જે પ્રક્રિયા છે એમાં આરઆરએનએ, એમઆરએનએ, ટીઆરએનએ એ અલગ અલગ પ્રકાર જોવા મળતા હોય. એમાં છે એ ટીઆરએનએ કહી શકાય તો અનુકૂલનકારક અણુ તરીકે વર્તે. હવે આ અનુકૂલનકારક અણુ શું છે, આપણે આગળના લેક્ચરમાં વધારે પડતો આપણે એનો અભ્યાસ કરશું. પણ આટલા કાર્ય, આના કરતાં પણ વધારે કાર્ય કરવા માટે સક્ષમ હોય. કોઈ વારે કોષના નિર્માણ માટે પણ જવાબદાર બનતું હોય છે આરએનએ, અને રિબોઝોમમાંથી એનું નિર્માણ થતું હોય. હવે જોઈએ તો આપણે એક ટોપિક સ્કીપ કરેલો હતો આગળ. તમે ટેક્સ્ટ બુકમાં વાંચ્યું છે, તમને ધ્યાનમાં હશે કે ફ્રાન્સિસ તરીકે દર્શાવેલી જે મધ્યસ્થ પ્રણાલી હતી, સેન્ટ્રલ ડોગમાં, એ આપણે અભ્યાસ કરેલ નથી. તેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરવાનો છે. પરંતુ એને અત્યારે તમને બ્રીફમાં કહી દઉં કે ડીએનએ સંયમજનન થાય, પછી એનું પ્રત્યાંકન થાય, એનો એમઆરએનએ બને, એમઆરએનએનું ભાષાંતર થાય, એનું આથી પ્રોટીન બનશે, અને પ્રોટીન આપણા શરીરમાં વિવિધ કાર્ય પ્રેરવા માટે જવાબદાર બનશે. પરંતુ આ શું કહેવામાં, તમને કહેવા શું માંગુ છું અત્યારે બ્રીફમાં, શું કામ કહું છું કે આ ડીએનએ આરએનએ અલગપણાનું એક ગણી પણ શકાય. કેમ કે જે આરએનએ છે, આરએનએ ડાયરેક્ટ જ પ્રોટીનનું નિર્માણ કરી અને પોતા જે કોષ હશે એમાં અલગ અલગ કાર્ય કરતું હોય. કોષમાં જે કાર્ય આપણે કરવા પડતા હોય, ઉર્જા માટે કે હલનચલન માટે કે અલગ અલગ વિવિધ પદ્ધતિ માટે, વિવિધ ખોરાકમાં, અલગ આશ્રયમાં ટકવા માટે, બધી જ પ્રક્રિયા માટે કે જે આરએનએ અલગ અલગ પ્રોટીન નિર્માણ કરી ડાયરેક્ટ જ આરએનએમાંથી પ્રોટીન બની જશે અને કાર્ય કરશે. એટલે કે આરએનએ ડાયરેક્ટલી પ્રોટીનનું નિર્માણ કરશે, જેમાં આરએનએ અનુસંધાન તરીકે વર્તતું હશે એમાં. પરંતુ જે ડીએનએ હશે, ડીએનએ ને પ્રોટીન બનાવવા માટે આરએનએ ઉપર આધાર રાખવો પડે. તો ડીએનએ ને જો પ્રોટીન બનાવવું હોય તો ડીએનએ પહેલા એમઆરએનએ બનાવશે, પછી એમાંથી પ્રોટીન બનશે. ઓકે, એટલે આ વધારે સ્ટેબલ થયું કે એને અલગ અલગ તબક્કામાંથી પસાર થવું પડે, એનામાં ફેરફાર માટે પણ, એમાંથી કોઈ વસ્તુમાંથી પ્રક્રિયા કરવા માટે પણ. એટલે આ સ્થાયીતાના કારણે ડીએનએ આપણામાં આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. આ બધા જ આ જે છે પ્રશ્ન તમારે 2 માર્ક માટે મોસ્ટ ટાઈમપી ગણાવી શકાય. અને આ જે બધા પોઈન્ટ છે, બધા જ પોઈન્ટ તમારે ટેક્સ્ટબુકમાં લાઈન કરી લેવા અથવા તો હાઇલાઇટ કરી લેવા. આ એમસીક્યુ માટે ખૂબ જ આઈએમપી છે, અથવા તો પ્રશ્ન પણ જો ટ્વિસ્ટ પેપર નીકળે તો પૂછાઈ શકે કે આરએનએ અને ડીએનએ વિશે અલગ અલગ માહિતી, તફાવત આપો અથવા ટૂંકનોંધ લખો, એના વિશે પૂછાઈ શકે. અને એમસીક્યુ માટે આ ખૂબ આઈએમપી છે. હવે આપણે આના આગળના લેક્ચરમાં એક આરએનએ વિશ્વ વિશે, પછી અમુક જે ટોપિક છે એના વિશે માહિતી આપીશ. જે સેન્ટ્રલ લોગમાં બાકી છે તમારે, એ હજુ કદાચ આગળના લેક્ચરમાં હું તમને, આના પછી લેક્ચરમાં નહીં જણાવું, એના આગળના લેક્ચરમાં તમને જાણવા મળશે સેન્ટ્રલ લોગમાં. અને ત્યારબાદ પ્રત્યાંકન ચાલુ કરશું કે જ્યાં આપણા ચેપ્ટરનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થાય છે. આમાં કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો મને કોન્ટેક્ટ કરવા વિનંતી, અથવા કોમેન્ટમાં તમે પ્રશ્ન લખશો, હું તમને ચોક્કસ જવાબ આપી દઈશ. ઓકે, ધન્યવાદ.